સવારના નાસ્તામાં કે પ્રવાસ દરમિયાન ગુજરાતીઓને જો થેપલા મળી જાય ને તો દિવસ જ સુધરી જાય। ચાલો આજે આપણે એકદમ મસ્ત થેપલા બનાવીશું। દૂધીના થેપલા બનાવવા માટે એક વાડકી ઘઉંનો ઝીણો લોટ, 300 ગ્રામ જેટલી દૂધી છીણીને લીધી છે, 2 ચમચી લસણ મરચાની પેસ્ટ, 2 ચમચી તલ, 1 ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ખાંડ, 1 મોટા ચમચા જેટલું તેલ। પહેલા મિક્સ કરી લઈશું। મસાલો મિક્સ કરી લીધો છે, 1 ગ્લાસ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે એડ કરીશું। થેપલા માટે થોડો કઠણ લોટ રાખવાનો છે। લોટ આપણો રેડી થઈ ગયો છે। આ રીતે લુવા બનાવી લીધા છે, આપણે એને વણી લઈશું। આ રીતે વણી લીધું છે તો આપણે એક તવામાં ચડવી લઈશું એને। એક તવો મૂકી લીધો છે, ગરમ થઈ ગયો છે તો આપણે થેપલા ચડવી લઈશું। એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। થેપલું સરસ રીતે ચડી ગયું છે તો એને આપણે ઉતારી લઈશું। થેપલા આપણા રેડી થઈ ગયા છે।